ચલો સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ વલસાડની તો વલસાડ જિલ્લાના વાપી પ્રખંડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભવ્ય શૌર્ય પથ સંચલન અને ત્રિશુલ દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પથ સંચલન વાપીના શ્રી રણછોડનગર હનુમાનજી મંદિરથી સાંજે 4 વાગે શરૂ થઈ અને મુખ્ય માર્ગ પરથી ગુંજન લો પ્રાઇઝ ખાતે સાંજે 5:15 વાગે પૂર્ણ થયું। માર્ગ દરમિયાન વિવિધ સ્થળોએ કાર્યકર્તાઓનું પુષ્પવર્ષા સાથે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને આ સંચાલનમાં જણાવી દઈએ કે બજરંગ દળના 500 થી વધુ કાર્યકર્તાઓ ભગવા ધ્વજ સાથે શિસ્તબદ્ધ રીતે જોડાયા હતા। લો પ્રાઇઝ ખાતે યોજાયેલી જાહેર સભામાં સંત ગણ અને મહેમાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવના સંત શ્રીરામ સ્વામીએ આશીર્વચન આપ્યા હતા અને મુખ્ય વક્તા એડવોકેટ હિતેશભાઈ જૈને બજરંગ દળના કાર્ય અને સંગઠનની ભૂમિકા અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું। આ કાર્યક્રમના અંતે વિવિધ સંતો અને આગેવાનોની હાજરીમાં કાર્યકર્તાઓને ત્રિશુલ દીક્ષા અપાઈ અને સંકલ્પ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન કરવા બદલ ત્યાં વાપી પ્રખંડ સમિતિને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા।